સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 9 ગણિતમાં પાર્ટ 4 પૃષ્ઠફળ અને ઘનફળનો સ્વાધ્યાય 11.2 6 થી 9 દાખલા। ચલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 6 થી। જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમીનો વર્ગ હોય તો તેની ત્રિજ્યા શોધો। હવે આપણે સ્વાધ્યાય 11.2માં સંપૂર્ણ ગોળાની વક્ર સપાટીના અને ગોળાના જ દાખલા શીખવાના છે, તો એના 3 સૂત્ર તમારે પાકા કરવાના। તો ચલો આપ્યું છે શું? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એ જ લખવાનું સૂત્ર કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, સૂત્ર શું થાય? 4πr²। ક્ષેત્રફળ આપી દીધેલું 154 બરાબર 4×4 પાઈ એટલે 22/7 અને r ત્રિજ્યા શોધવાની છે, r² બરાબર। ચલો હવે r² શોધવાનો છે, ત્રિજ્યા શોધવાની, એની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ મોકલી દેવાનું બરાબર। 154 તો આ બાજુ હતા જ, 7 ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં, આ બંને ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં બરાબર, r² થઈ જાય। સમજાણું? આ છેદમાં છે તો એ અંશમાં આવી જાય, અંશમાં છે તો એ છેદમાં જતું રહે। હવે શું કરવાનું છે? 11 દુ 22, ચલો આનો 2 સાથે ભાગાકાર થાય, 77 દુ 11 + 77 બરાબર। ચલો 2 કેન્સલ થઈ જાય, અહીંયા 7 × 7 એટલે 49/4 બરાબર r²। હવે વર્ગને આપણે આ બાજુ જવા દઈએ તો વર્ગમૂળ લાગે 49/4 બરાબર। ચલો બરાબર શું આવતું રહે? r। હવે ત્રિજ્યા આવી હોય ને આનું વર્ગમૂળ કાઢવાનું, 49નું વર્ગમૂળ કાઢો એટલે 7 × 7 = 49 બરાબર, એટલે એ 7 થઈ જાય, અને 4નું વર્ગમૂળ કાઢો 2 દુ 4 એટલે 2 આવતા રહે, r બરાબર। હવે ભાગાકાર કરી નાખવાનો, 7 અને 2, 2 તરીને 6, 1 10 કરો, અહીંયા 2 પંચા ને 10 થઈ જાય, જવાબ શું આવે? r। ત્રિજ્યા બરાબર 3.5 જવાબ આવે, બસ આપણો જવાબ થઈ ગયો। આ દાખલામાં કાંઈ છે નહીં, તમારે જો એસએસ લેવો હોય તો લઈ શકો છો। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7। સાવ સહેલા છે આ પાઠના દાખલા બધા જ। જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગનો હોય તો તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનું ગુણોત્તર શોધો। હવે આવો ગુણોત્તરવાળો દાખલો આપણે આગળ પણ એક શીખી ગયા છે, એવી જ રીતે કરવાનો છે। સૌ પ્રથમ કેની વાત કરવામાં આવી? ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસથી ચોથા ભાગનો છે। ધારો કે પૃથ્વીનો વ્યાસ, વ્યાસને આપણે ડી સંજ્ઞા વડે દર્શાવી, પૃથ્વીનો વ્યાસ કેટલો છે? ડી છે બરોબર। તો ચંદ્રનો કેટલો થાય? ચંદ્રનો વ્યાસ પૃથ્વી કરતાં ચોથા ભાગનો, એટલે પૃથ્વીનો ડી છે તો એના ચોથા ભાગનો। હવે આપણે આમાં વક્ર સપાટીના ક્ષેત્રફળમાં વ્યાસનો ક્યાંય ઉપયોગ છે નહીં, આપણે ત્રિજ્યા જોઈ છે, તો હવે શું કરવાનું? આપણે હવે ત્રિજ્યા બનાવવાની। જુઓ વ્યાસ એટલે ડી, તો ત્રિજ્યા એટલે શું થાય? વ્યાસના અડધા, d/2 બરોબર। અહીંયા જુઓ આ પૃથ્વીનું થઈ ગયું। હવે ચંદ્રનો વ્યાસ શું છે? d/4 છે બરોબર। હવે એની ત્રિજ્યા કરવા માટે શું કરવા પડે? /2 અડધું કરવું પડે, તો આ 4 નીચે આવતા રહે, તો d/8 આપણે લખવાના। સમજાણું? અહીંયા વ્યાસ કેટલો? ડી, વ્યાસનું અડધું કરવાનું, અહીંયા પણ આ વ્યાસ છે એનું અડધું કરવાનું, એટલે આપણને ત્રિજ્યા મળે। 4 છેદમાં આવતા રહે, છેદનો છેદ છેદમાં જાય બરોબર, તો d/4 દુ 8 આવે, બસ ત્રિજ્યા મેળવી લીધી। હવે કાંઈ નથી, ગુણોત્તર લખવાનો છે બરોબર। તો આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે, તો ગુણોત્તર હંમેશા જે પહેલાં આપ્યું હોય ને ઉપર લખવાનું, ચંદ્ર આપ્યું તો ચંદ્રનું ઉપર લખવાનું, કે ચંદ્રની વક્ર સપાટીનું, હું અહીંયા ક્ષેત્ર લખું છું, તમારે આખું લખવાનું ક્ષેત્રફળ, એના છેદમાં, હવે કોનું આવ્યું? પૃથ્વીનું, તો પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બંનેનો આપણે ગુણોત્તર જોઈ છે,
ચલો, વક્ર સપાટીના ક્ષેત્રફળ કોનું છે? પૃથ્વી અને ચંદ્ર ગોળા જેવા હોય ને, ગોળ હોય ને, તો અહીંયા ગોળાનું જ વાપરવાનું, 4πr² બરોબર. અહીંયા પણ 4πr² થાય. હવે શું કરશું? આ આર એટલે શું લેવાનું છે? અહીંયા 4π ના 4π, આર એટલે પહેલાં પૃથ્વીમાં અને ચંદ્રમાં મૂકવાનું, બરોબર. આરની કિંમત હવે જુઓ, આ છે ચંદ્રની, ડીના છેદમાં 8 છે, તો ડીના છેદમાં 8 એનો વર્ગ. અહીંયા જુઓ તમે, હવે કોની આવી? પૃથ્વીની, તો પૃથ્વીની શું છે? ડીના છેદમાં 2 એનો વર્ગ. 4π કેન્સલ થઈ જાય, તો ડીનો વર્ગ, આ વર્ગ આને લાગુ પડે ને આ વર્ગ આને લાગુ પડે, તો ડીના છેદમાં 8 × 8 = 64 છેદમાં ડીનો વર્ગ છેદમાં 2 દુ 4. હવે શું થાય? અહીંયા ડીનો સ્ક્વેર ઉડી જાય. હવે ડીના સ્ક્વેરના છેદમાં, તો છેદનો છેદ છેદમાં વહી જાય, બરોબર. તો અને અહીંયા પણ જુઓ, ડીનો વર્ગના છેદમાં 4 હતા, તો આ ક્યાં આવતું રહે? ઉપર આવતું રહે, તો 4 / 64 આવે. જેમ કે ડીનો સ્ક્વેરના છેદમાં 64 એના છેદમાં હતું, ડીનો સ્ક્વેરના છેદમાં 4, બરોબર. આ બે કેન્સલ થઈ ગયા, તો આ છેદનો છેદ કહેવાય, ક્યાં આવતો રહે? અહીંયા છેદમાં, અને આનો છેદ ક્યાં આવતો રહે? ઉપર આવતો રહે. એવી રીતે 16 × 64, ઉપર કંઈ ન હોય તો 1 અને અહીંયા 16, તો ગુણોત્તર કેટલો આવ્યો? 1/16. આ તમારો જવાબ. ચલો, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. સ્ટીલના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ, આટલો જાડો છે, જાડાઈ એટલે એટલો જાડો છે વાટકો, બરોબર. સ્ટીલના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ 0.25 સેમી છે. જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેમી હોય તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હંમેશા એવું કે વાટકાની બહારની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે, ત્યારે આપણે શું કરવાનું? ત્રિજ્યા હોય તે આ લેવાની નથી, પરંતુ આ બંનેનો સરવાળો કરો એટલી ત્રિજ્યા લેવાની છે. બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળમાં આપણે જે આર તરીકે ત્રિજ્યા લઈશું, એમાં શું કરશું? આ બંનેનો સરવાળો કરવાનો. જ્યારે પણ બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહે ત્યારે અંદરની ત્રિજ્યા અને તેની જાડાઈનો સરવાળો કરવાનો. એ આપણે શું મળી જાય? વક્ર સપાટીનું ક્ષેત્રફળમાં જ્યાં આર મૂકવાનો છે એની કિંમત મળી જાય, બરોબર. નકર તો તમે શું કરશો? તમે આ 5 સેમી મૂકી દેશો, એ મૂકવાનું નથી, કારણ કે અહીંયા બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કીધું છે એટલા માટે. ચલો, અંદરની કેટલી છે ત્રિજ્યા? વાટકાની અંદરની ત્રિજ્યા 5 સેમી છે, અને તેની જાડાઈ કેટલી છે? 0.25 સેમી, બરોબર. આટલું આપી દીધેલું છે. હવે આપણે બહારની ત્રિજ્યા શોધી લઈએ. વાટકાની બહારની ત્રિજ્યા, તો શું કરવાનું? અંદરની ત્રિજ્યા અને વાટકો કેટલો જાડો છે એની જાડાઈ, બરોબર, એનો સરવાળો કરવાનો. 5 અને જાડાઈ 0.25, તો પોઈન્ટની પહેલાંનો સરવાળો થાય. 5 અને 0 એટલે 5, અને પછી 25, તો 5.25 સેમી. આપણે આર તરીકે શું લઈશું? 5.25 સેમી. બસ, હવે આટલું મળી ગયું આપણને. તો હવે શું કરશું આપણે? બસ અર્ધગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દેવાનું. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, સૂત્ર શું થાય? અર્ધગોળાનું 2πr², 2 × π એટલે 22/7. આર એટલે શું લેવાનું? આ 5.25 ગુણ્યા 2 વાર લેવાના છે, 5.25. ચલો, હવે આપણે પોઈન્ટ દૂર કરી નાખીએ. 525/100 થઈ જાય, કારણ કે પોઈન્ટ પછી 2 અંક છે એટલા માટે. 525/100. ચલો, હવે આપણે આને સરખી રીતે છેદ ઉડાડવા પડશે. 2 × 22/7, 525/100 અને 525/100. હવે કેટલાક સ્ટુડન્ટ શું કરે ખબર છે? અહીંયાથી દાખલાને સ્ટોપ કરી દે, કારણ કે અહીંયા મોટી રકમો આવી ગઈ એટલે છેદ ઉડાડતા આવડે નહીં. પણ આમાં કંઈ નથી, સાવ ઇઝી છે. ચલો, પહેલાં અહીં 100 છે, તો 50 દુ 100. અહીંયા પણ 50 દુ 100. અહીંયા 11 દુ 22. હવે જુઓ તમે,
હવે શું કરવાનું, આ બે કેન્સલ થઈ જાય, આ બે કેન્સલ થઈ જાય, બરાબર. હવે જુઓ 525નો 7 વડે ભાગાકાર કરી જોઈએ આપણે. જો ભાગ હાલતો હોય તો એ ઉડી જાય. 7 એકા, હવે 7 49, બરાબર. 3 વધે, ઉપરથી ઉતરે 5, 7 પંચું 35. જુઓ ભાગ ચાલી ગયો તો શું આવશે, 75 સત્તા આવી ગયું 525. હવે 15 પંચા 75, 10 પંચું 50, 5 5 કેન્સલ થઈ જાય. અહીંયા પણ 10 પંચું 50 કરવાના, અહીંયા 5 તરી 15, 5 5 કેન્સલ થઈ જાય. ઉપર જે વધ્યું હોય એ લખી નાખવાનું. 11 ઉપર વધ્યું અહીંયા 3 અને વધ્યા 525. છેદમાં શું વધ્યું એ લખી નાખો. 10 અને 10 એટલે અહીંયા હું 100 લખી શકું. બસ, હવે કંઈ નથી કરવાનું. હવે શું કરશું આપણે, ગુણાકાર કરી નાખવાનો. 11 તરી 33 ગુણ્યા 525ના છેદમાં 100, 525 ગુણ્યા 33 કરવાના. 5 તરી 15, 3 દુ 6 ને 1 7 ને 5 તરી 15 પ્લસ 5 તરી 15, 3 દુ 6 ને 1 7, 5 તરી 15, 12, 7 ને 1 8, 13, 5 6 ને 7 ને 1. ચલો જવાબ શું આવ્યો, 173.25 છેદમાં 100. 100 એટલે કે 2 પહેલાં પોઈન્ટ આપણે મૂકવાનો, તો 173.25, બરાબર. અને શું છે, સેમીનો વર્ગ. તો આપણને શું કીધું હતું શોધવાનું, જો આવી રીતે છેદ ઉડાડવાના, બરાબર. આપણને કીધું હતું શું કે બહારની, તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. એ આપણને મળી ગયું. કેટલું આવ્યું, 173.25 સેમીનો વર્ગ. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે 8 ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલો છે. એક આ નળાકાર છે અને તેમાં બંધ બેસી જાય એવો એક ગોળો મૂકેલો છે. તમારે સ્ક્રીન ઉપર આકૃતિ દેખાશે. ચલો, તો પેલું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બીજું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ને ત્રીજું પહેલા અને બીજામાં જે ક્ષેત્રફળ આવી ગયા હોય એનો ગુણોત્તર કરવાનો, બરોબર. આ 3 પ્રશ્નોના જવાબ લખવાના. સૌ પ્રથમ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો ખબર જ છે કે બંધ બેસે તે રીતે 8 ત્રિજ્યાવાળો ગોળો છે, તો તેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય, 4πr². બીજું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર શું થાય, 2πrh થાય. પરંતુ આપણે જ્યારે આ નળાકારમાં બંધ બેસે એટલે કે બધી બાજુ ફિટ આવી જાય એવો ગોળો નાખી દીધેલો હોય, અંદર લંબવૃત્તીય ગોળો મૂકેલો હોય, ત્યારે આની જેટલી ઊંચાઈ હોય એટલો જ આનો વ્યાસ થાય છે. હંમેશા યાદ રાખવાનું, આનો જેટલો વ્યાસ હોય ગોળાનો એટલી જ એની ઊંચાઈ હોય છે. તો આપણે ઊંચાઈ બરાબર શું મૂકી શકીએ, વ્યાસ એટલે કે ડી મૂકી શકીએ. વ્યાસ એટલે કે 2 ગુણ્યા ત્રિજ્યા થાય. તો આપણે શું મૂકવાનું છે, એચની બદલે 2r મૂકવાના છે, બરોબર. તો એચની બદલે શું મૂકશું, 2r મૂકશું. તો 2 દુ 4, પાઈના પાઈ, r એક વાર ને r બીજી વાર, તો r² હંમેશા યાદ રાખવાનું કે નળાકારમાં બંધ બેસે તેવો ગોળો મૂકેલો હોય ને ત્યારે બંનેના ક્ષેત્રફળ હંમેશા સમાન આવે છે. તો તેનો ગુણોત્તર કરો ત્યારે ઉપર નીચે સેમ હોય એટલે ઉડી જાય, ને બંનેનો ગુણોત્તર પણ કેટલો આવે, 1:1 આવે છે. તો આની સાથે આપણે 4 સંપૂર્ણ કમ્પ્લીટ થાય છે. 6 થી 9 દાખલા લઈ લીધા છે ને આગળના પાર્ટ પણ ઓલરેડી અપલોડ થઈ ગયા છે. તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો, અને આ વિડીયોના લાસ્ટમાં હું તમને તેની પ્લેલિસ્ટ પણ આપી દઈશ. ચલો, તો જો મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સને શેર કરો, અને જો તમે હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. અને જો તમને આ બધા દાખલા આવડી જતા હોય તો તમે કમેન્ટ પણ જરૂરથી કરી શકો છો. થેન્ક યુ.